હેલો, કેમ છો બધા? બેસ્ટ ઓફ લક બધા બોર્ડની એક્ઝામ દેવાવાળાને. આજે સ્પેશિયલી જેટલા પણ લોકોને આજથી બોર્ડ એક્ઝામ શરૂ થઈ છે એમના માટે વિડીયો બનાવી રહી છું. અને જો આમ જોવા જાય ને તો મારી બોર્ડ એક્ઝામની હું જો યાદ કરું ને વાત કરું ને તો આ મગજમાં એટલું ટેન્શન, પણ ઘરમાં એટલી રાજાશાહી જેવી ટ્રીટમેન્ટ મળતી હતી મને કે ભક્તિ બેટા તું કમ્ફર્ટેબલ છે ને એ વાંચવા માટે, તને આ ઓશિકું એક કામ કર, માથા નીચે રાખ, આમ સુતા સુતા વાંચ. કે પછી આમ મમ્મીએ પ્રસાદી લઈ આવે ઓલા ભગવાનની માતાજીની, શ્રીફળ વધેલું હોય શ્રીફળ ખાય, પછી આખો દિવસ વાંચ કરવાનું. બપોરે એક્ઝામ સેન્ટરે કલાક પહેલાં પહોંચી જવાનું આપણે, અને પછી રસ્તામાં એ ઉનાળો હતો એટલે મસ્ત શેરડીનો રસ પપ્પા હારે પી લેવાનો. ત્યારે મને નવું બાઇક આવડ્યું હતું 10મા ધોરણમાં. 12મામાં તો અમારે ક્યાં લોકડાઉન હતું એટલે અમે બધાએ હું ને પપ્પા બે શેરડીનો રસ પી અને હું એક્ટિવા હલાવતી ને ઘરે આવતી. પછી પાછું બપોરે થોડીક વાર આરામ કરવાનો, અને આરામ કરીને અને પછી વળી પાછા બીજા પેપરની તૈયારી કરવાની. આવી હતી મારી બોર્ડ એક્ઝામ, અને અંતે મારે 56% જ આવી હતી. હા ભલે, કારણ કે મારે ત્યારે મ્યુઝિકની એક્ઝામ હતી અને ત્યારે એમાં મારે બહુ સારા એવા પર્સન્ટેજ આવ્યા હતા. મેં એમાં વધારે મહેનત કરી હતી. મ્યુઝિકની એક્ઝામ હતી એમાં. આમાં એટલું બધું કર્યું હતું, પણ કેટલા બધા ટૂંકમાં ઓકે એમ. એટલે જો એટલું યાદ રાખજો, કોઈ પણ રિઝલ્ટ તમારી લાઈફને નક્કી નહીં કરી શકે. સ્કિલ હોવી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને મોર ઇમ્પોર્ટન્ટ છે પર્સન્ટેજ કરતાં. બધાને બેસ્ટ ઓફ લક.